શિનોર ખાતે નર્મદા તટ પર ગંગા દશાહરા મંડળ દ્વારા આયોજિત 17મા ચૂંદડી મનોરથને લઈને ભવ્ય તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। નર્મદા જયંતી અને ધાર્મિક આસ્થાના આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો જોડાવાના છે। 17 મેથી 25 મે 2026 દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જ્યારે 24 મેના રોજ ચૂંદડી મનોરથનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા જિલ્લાના શિનોર ખાતે આવેલ નર્મદા તટના બુસાફળિયા ઘાટ પર ગંગા દશાહરા મંડળ દ્વારા 17મા ચૂંદડી મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમ દરમિયાન નર્મદા માતાની પૂજા અર્ચના, મહાઆરતી, ભજન કીર્તન અને ધાર્મિક વિધિઓ યોજાશે। 17 મેથી શરૂ થનાર આ ધાર્મિક મહોત્સવ 25 મે સુધી ચાલશે, જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ભાવિકો ઉમટી પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને 24 મેના રોજ યોજાનાર ચૂંદડી મનોરથ કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બનશે। ગંગા દશાહરા મંડળ દ્વારા ભાવિકોને મોટી સંખ્યામાં હાજરી આપી નર્મદા માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા અપીલ કરવામાં આવી છે। સમગ્ર નર્મદા તટને આકર્ષક લાઇટિંગ અને સજાવટથી શણગારવામાં આવશે, જેથી ધાર્મિક માહોલ વધુ ભવ્ય બનશે। નર્મદેહર રુદ્રદેવા નર્મદા શિવપદ તું દેનાર અમરનીરતારું હા સદા રટે ઓંકાર સ્નાને ત્યાં કંઈક ને પામે જીવ અને કે દર્શન માત્ર તું કરે પૂર્ણ મનોરથ ટેડે। નર્મદેહરમાં નર્મદાજીની પરમ કૃપાથી શિનોર મુસાફળિયાના ઓવારે પારંપરાગત જે માતાજીનું ગંગા દશાહરાનું પર્વ હર હંમેશ ઉજવવામાં આવતું રહ્યું છે, તે અંતર્ગત આ વર્ષે માં નર્મદાજીનું પર્વ અધિક મહિનામાં એટલે કે અધિક મહિનામાં પૂજન કરવાથી આપણને દાન કરવાથી જપ કરવાથી અનેક ઘણું ફળ મળે છે। એવા આ અધિક મહિનામાં માતાજીનું પૂજન થઈ રહ્યું છે। આ 10 દિવસ દરમિયાન માતાજીનું પૂજન થશે। એમાં 24મી તારીખ અને રવિવારે માતાજીને ચૂંદડી મનોરથનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે, તો દરેક ભાવિક ભક્તોને વિશાળ પ્રમાણમાં લાભ લેવામાં વિનંતી। નર્મદે।